उत्तर प्रदेशનું દેવરિયા ગામ આજે હૈયાફાટ આક્રંદથી ગુંજી ઉઠ્યું। આ ધરતીનો પનોતો પુત્ર પ્રેમસાગર શહીદ થયો। તેનો મૃતદેહ આજે સંપૂર્ણ સન્માન સાથે તેના પરત ફર્યો। નાપાક પાડોશીએ આ યુવાને ખાલી શહીદ જ ન કર્યો પરંતુ તેનું શરીર પણ ક્ષત વિક્ષત કરી નાખ્યું। પોતાના લાડલાને વિદાય આપવા અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યું। આપ સ્ક્રીન પર જોઈ શકો છો દેશભક્તિનો એક અદ્ભુત નજારો। અહીં હાજર એક વ્યક્તિમાં જાણે દેશભક્તિનું ઘોડાપૂર ઉમટી ઉઠ્યું હોય। દેશનો એક વ્યક્તિ આતંકીઓને આજે પડકાર આપી રહ્યો છે અને દેવરિયા આજે ભારતની લાગણીનું કેન્દ્ર બન્યું। જાણે એક વ્યક્તિ કહી રહ્યો છે કે આવો અને હિંમત હોય તો આ દેશને તોડી બતાવો। તમે અમારો એક પુત્ર માર્યો છે, તેના જવાબમાં અમે 100 અહીં આવ્યા છીએ। આ યુવા સૈનિકની શહાદત બાદ આખો દેશ ગુસ્સામાં છે। આખા દેશની એક જ માંગ છે, જવાનોના અપમાનનો બદલો લો। જંગમાં શહીદી વહોરવાથી કદી પણ આ જવાનોએ પાછી પાની કરી નથી, પરંતુ આ એ દુશ્મની છે જે માન સન્માનની ભાષા સમજતો નથી। આ દુશ્મન જવાનોના આત્માને તો મારી નથી શકતો, પરંતુ તેના શરીરના ટુકડે ટુકડા કરી આપણને પરત કરે છે। ત્યારે જો દેશ આખો આ જવાનોનો બદલો માંગતું હોય ત્યારે સરકારે પણ આ ભાવનાની કદર કરવી જ રહી। फुलवाड़ी नहीं आएगी तब तक हम लोग अंतिम संस्कार नहीं करेंगे। ये बताइए, वहाँ के मुख्यमंत्री उनके घर गए थे तो पाकिस्ताने પોતાની જે અવળચંડાઈ કરી હતી અને 2 શહીદોના શિરછેદ કર્યા હતા, ત્યારે સમગ્ર દેશમાં આજે એક ગુસ્સાનો જુવાળ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે આજની તો દેવરિયા યુપી ખાતે આવેલા શહીદના ઘરે તેનો જે નશ્વર દેહ છે તેને લાવવામાં આવ્યો છે અને હવે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પરંતુ પરિવારજનોની માંગ છે કે પૂરેપૂરી જે તેમનો દેહ છે તે લાવવામાં આવે, ત્યારબાદ જ તેઓ અંતિમ સંસ્કાર કરશે। પરંતુ આખરી વિદાય આપવા માટે યુપીના દેવરિયામાં અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। પ્રેમસાગર શહીદી વોરી છે, બીએસએફના તેઓ જવાન હતા। શહીદના પરિવારમાં હાલ આક્રંદ ફાટી નીકળ્યો છે અને એક પ્રકારનો ન માત્ર પરિવારમાં પરંતુ સમગ્ર દેવરિયા ગામ જાણે કે શહીદીની વહારે આવ્યું છે અને સામે વળતો જવાબ પાકિસ્તાનને આપવામાં આવે તેવી પણ એક લોક માંગ ઉઠી છે। પરિવારજનોમાં આક્રોશની લાગણી પણ ચોક્કસથી જોવા મળી રહી છે। શહીદીની જે દીકરી છે તેણે કહ્યું કે પિતાના બલિદાન માટે તેને 50 ધડ જોઈએ છે। શહીદના ભાઈ દયાશંકરે કહ્યું કે તેમનો ભાઈ દેશ માટે શહીદ થયો છે, તેનું તેમને ગર્વ છે। આપ જોઈ શકો છો પ્રેમસાગરના પરિવારજનોમાં એક રુદનફાટ આ લાગણીઓ જોવા મળી રહી છે। સમગ્ર દેવરિયા ગામ ઉમટી પડ્યું છે પ્રેમસાગરના અંતિમ સંસ્કાર અને તેમની શહીદીને સલામ આજે સમગ્ર દેશ કરી રહ્યો છે। દેશ ત્યારે આ શહીદી નહીં ભૂલે અને જે પ્રકારે સરહદ પર આ સીઝફાયર થયું છે તે પણ ક્યારે નહીં ભૂલે।